ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, ત્યારે કપડવંજ વિધાનસભાની અંદર કઠલાલ અને કપડવંજ બંને તાલુકા પંચાયતની ચૂંટણી છે। ત્યારે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આજે મેં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે નવા ગોગજીપુરા પ્રાથમિક શાળાના બૂથ નંબર 248 પર ચીપડી 2ના ઉમેદવાર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે વોટિંગ કરી છે। ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા 2 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થવાનો, કારણ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકારે સમગ્ર ગુજરાત અને દેશની વાત કરવા જઈએ તો તમામ ગામડાઓનો સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લોક કલ્યાણકારી અલગ અલગ યોજનાઓ દ્વારા આજે જનકલ્યાણના કામો પણ ખૂબ મોટા પાયે થઈ રહ્યા છે। ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને કઠલાલ, કપડવંજ અને સમગ્ર ખેડા જિલ્લાની 5 નગરપાલિકાના મતદારો ભારતીય જનતા પાર્ટી તરફી વોટિંગ કરશે અને ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત અપાવશે। અમારા જિલ્લાના અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં આજે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે। ત્યારે જિલ્લા અધ્યક્ષનો પણ ખૂબ પરિશ્રમ આ ઇલેક્શનમાં કામ લાગવાનો છે અને એમની સખત મહેનતના કારણે ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજય મેળવશે।